જય માતાજી મિત્ર, વિડીયો જોતા બધાને રામ રામ। આવી વખતે બધા મજામાં જ હશો। વાગી જશે ત્યારે સવારના 8:30 જેવું થઈ ગયું છે। આપણે મોડો ચાલુ કર્યો છે। બીજી અત્યારે ખેતરમાં જવાનું, બોલો મોથુરા જ જવાનું હમણાં। તારે શું કરો? હેડો ઘી ગરમ કરવાનું ભેગું થાય કે નહીં થતું? ઘી આટલું જ થયું? હવે તો ગેસ પીવાની હા વધે ને, આટલું ઘી ભેગું થયું હોય। આ તો આપણે ગાયનું જ છે ને બધું। એટલે આબુ કે વાર ભાઈ તારે? ના લઈ જવાનું હેડો। પેલું શું પડ્યું કહો તો ભાઈ? એક તો મોડો ઉઠ્યો છે, એની એમાં નાવા બાવાનું કરતો નહીં અને મોબાઈલ લઈને બેસી જવા બે જણો। પછી 12-1 વાગે તો એના એ પોઝિશન હોય ઘરની। 10 વાગે કોમ કરીને 2 જણો બેસી જાઓ તમે ઘેર, બોલો ગેરંટી મારું હું નહીં કોમ કરતો તો તમને કરી આલું કોમ, બોલો હેડો। થઈ જાય તો કરી દેવું પડે। પછી રોજ 12-1 વાગે બીજું કામ થતું નહીં, બીજું શું કરવાનું તે? ચા નવી આપણે લાવે તે કેટલો ફરક પડે કોઈ? હું હા હું પૂંછરું હા આદિવાસી તેલ પૂંછરું થઈ ગયું, ઉપરથી બાલના બાલ ઉતરી ગયા। પેલા પાડાને પૂંછરું નહીં બચારાને લગાવી દઈએ આપણે। તું ચા પી લે પછી હે ને? કોમે વળી જશે આઈ પાછા આ વરસાદ હતો તાન તો અઠીલાઓને દેખાતા નતા, હવે આવી ગયા ભાઈ। એટલે પોખો હલાવી કે નહીં હલાવતા ખબર પડતી નહીં। અમને કેમેરો આમ કરી એટલે નાહી જશે મારે કદી। હા જોવું હોય ને પોખ્યો હલાવી કે ઇમરીમ ઉડવાનું હોય એમને સારું મજા હોય। ઇમરીમ તો ઉડતા હોય તો આપણે લાગે જ નહીં, પણ પોખ્યો તો એને હલાવી આ પેલું પારદર્શક જેવી હોય ને એટલે દેખાય નહીં। ઊભા જ રહેતા નહીં। સરસ આકાશમાં અન્યનો વિમાન ફરી રહ્યો છે। અમને સારું નહીં, અમેરિકા જવું હોય તો વિઝાની જરૂરત ના પડે ને, જતા રહેતા હોય તો। હા ઉડી ઉડીને હેડી જવાનું, એમાં શું વધુ રસ્તાની ક્યાં જરૂર પડે એમને તો। દિવ્યાને હાકા નોખીને 4 વાડા, ઝડપ જ નહીં। અને એની મમ્મી ખટકોડા ખેડ ભાઈ પેલી વાટી રહેશે તને તું આગળ રહે, બોલો। વરસાદ પાછો જો ને આવે એવું કર્યું, એકાદ સોટા નોખી જઈ તો ચલો આવી જશે રીતે પહેલાં 11 ખાવા ઘેર આવી ગયા, પણ જવું નંદાસન બીપીની ગોળીઓ લેવા, બાઇકને બતાવતા આવીએ। તારા નહીં આવવાનું અહીંયા?
ના એ કશું કોમ નહીં. હું તો મોડા આવ્યો શાંતિ ચકરી અને જઈને આવીએ બે ત્રણ દાડા બીપીની ગોળીઓ પડતી દેખી લેતા આવીએ. આવ્યા હતા આપણે નંદાસન ને બધું લઈ લીધું ને વરતા થઈ ગયા પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો. જો ઘેર નહીં હોય ને એ વરસાદ ચાલુ થઈ ગયો. હા એ મહેસાણા પર હતું. તો ધંધા જઈને આવીને આવતા આવતા પલળી ગયા અને અહીં ખાઈએ લીધું. પ્રજ્વલનો ભાઈબંધ આવી ગયા પ્રતિક ને પ્રજ્વલ પલકને ગુંડીનું બાજરી વાઢવા વગેરે અને આપણો વાઢવાનો આવ્યો શેડો. આખા ચોમામાં પહેલી વખત વાટીએ કારણ કે દરો થઈ જઈ મોટી કાઠી થઈ જઈ અને હવે ચોખ્ખા થઈ છે. ત્યાં ગરમી એટલી બધી થઈ ગઈ ને બાપ મારે એવું પવન હોય તો સારું રહે પણ હવે આ મેલે તો કોક તાપ ઓછું થઈ જાય. બાજરી બધી વરસાદમાં નમી પડી પતી જશે ધીમે ધીમે કરી. સરસ એવું દોણો થઈ ગયો જો.